તો હાય ગાઈઝ, જય માતાજી બધાના. તો પહેલાં તો સ્વાગત છે આપણું તમારું અમારા બ્લોગમાં. અને આજે નવરા બેઠા હતા, રાત લગભગ 9 જેવા વાગી જાય. ગેસનો વાટલો તો આ પડ્યો થઈ રહ્યો હતો અને ચૂલો હળગાવીને આપણો દેશી, કારણ કે ગામડામાં તો બધાને ઘરે મેની જ હોય છે. અને આ શું કહેવાય, લોટી મૂકી દીધી છે અને હળગાવી દીધું છે. અને એક બાજુ મગફળી, કારણ કે રાતે શેકીને દાણા કરતાં રાતે શેકીને ખાવામાં જ મજા અલગ છે, બરાબર. એટલે હવે ગરમ થવા મૂકી દીધું છે, તરત હળગાવે નેટ, કારણ કે ગેસ થઈ જતો. ચૂલો હમણાં રજા ઉપર હતો, દિવાળીના વેકેશન ઉપર, એટલે આજે એને હળગાવી દીધો છે અડસ કાઢીને તાલનો. અને હવે મગફળી આ પડી અને શેકી, એટલી કડા શેકી. જોડાયેલા રહેજો બ્લોગમાં, બરાબર. તો ગાઈસ, ઘરમાં ધુમાળો થઈ ગયું છે અને હવે બરાબર થોડું હળગ્યું અને હવે મગફળી નાખી દઈએ, કારણ કે ગરમ તો લગભગ તો 99% થઈ ગયું હશે. પછી ખબર નહીં, હવે નાખીએ પછી ખબર. इसको बोलते हैं फोफा गुजराती में, देशी भाषा. અને ગામડા જે આમ કહેતા હશે મગફળી, બાકી આપણો તો દેશી ટુ દેશી ફોફા. એડાના લાકડા ને એટલે તરત હળગી જાય છે. ગરમ લગભગ હજી થયું નહીં. કોક હવે લાવવું પડશે આ ગાવા માટે, એને નક બળી જાય એમને એમ કાળા. તો જોઈએ ત્યારે હવે ગરમ તો લગભગ તો થઈ તો ગયું, કારણ કે શેકાઈ જાય ને છે. આ ગાઈસ, આ આપણું ફોન નહીં, પણ આ તો વ્લોગ બનાવો હતો ને, એટલે તમારું હું બધું કહી નાખ્યું. ન તો એસે ચીજો મેં ખાવાનું ખરા, પણ આવું બધું આપણે ઓછું ખાવાય એમ, કારણ કે આ તો વ્લોગ બનાવતો ને એટલે તમને બી બતાવી દીધું એમ કે મગફળી શેકી. કોણ આવી શેકીને ખાધેલી બધા કોમેન્ટ કરજો, બરાબર ને. જેટલી બોરીઓ થઈ હતી આ પર, કારણ કે બાવળની કેટલાની મગફળી કાઢી અને વરસાદ થયો ને એટલે બગડી જતી ઘણાની. તમે કમ્પ્લીટ લઈ રહ્યા હોય એટલું સારું. અને કેટલી બોરીઓ થઈ હતી કોમેન્ટ કરજો બધા. આપણી તો વાઈ નથી, પણ આ તો ઉછીની લાવી છે બાજુથી. તો કહીશ, પરસેવો તો થઈ ગયા છો. અને ફાઇનલી હવે વિડીયોમાં જ લાગો, લાઇટના લીધે વ્હાઈટ દેખાય, પણ કાળા થઈ ગયા છે, કમ્પ્લીટ ચડી ગયા છે. તો પહેલાં તો હવે ઉતારી નાખો એને, ગરમ લાય થયા છે. અને હવે બીજા થોડા પડ્યા છે, કારણ કે માર ખાય એટલા જ શેક્યા છે મેં, વધારે આપણો નહીં. પોએ નાખ્યા હતા, કારણ કે થાળીમાં હવે શેકેલા નાખવા કે અરે નાખવા એ ખબર નથી પડતી. ખાવા હોય એ આવી ગયો, બરોબર. પરસેવા આવું ગઈ. આ તો બધું હોય ન તો પહેલાં ડાયરેક્ટ યાત્રા હળગાઈને મોય જ નાખી દેતા, એટલે સળી કમ્પ્લીટ શેકાઈ જતા. દેતો આવું લઈ જતા ને ફોફા શેકાઈ જતા મગફળીઓ. ચલો ત્યારે હવે કમ્પ્લીટ બધા ચડી રહી પછી બતાવું. ચલો ત્યારે ગાઈસ, બીજા આટલા શેકાઈ રહ્યા છે, બીજા આ પડ્યા. અને આટલા બ્લોગ પૂરો કરીએ છીએ. ખાવા હોય તો આવી જાઓ ત્યારે, બાકી નાખી દીધા હોય અંદર. એ છે ચૂલા. ચલો ત્યારે, જય માતાજી. અને બ્લોગ ગમી ગયો હોય આપણો, ફોફા છે કે બીજું તો હું મગફળી ગમે હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.